जय श्री महाकाल। मैं बड़ोदरा गुजरात से हिमानी पटेल बोल रही हूँ। मैंने आज सुबह न्यूज के अंदर, दिव्य भास्कर न्यूज के अंदर मेरा फोटो देखा गोविंद गिरी महाराज के साथ। हाँ, उसके नीचे क्या लिखा हुआ था वो तो मैंने ज्यादा गौर नहीं दिया, लेकिन हाँ वो फोटो मेरे साथ ही था और मेरे साथ वो 6-7 महीने में रहे हैं। और यहाँ रहने के बाद उन्होंने भगवे भी उतार दिए थे और भगवे उतारने के बाद वो यहाँ से झूठ बोल के गए मेरे से 50,000 रुपए लेके और वो भाग गया। फिर मेरे को हर जगह से ब्लॉक कर दिया। इस विषय ने मुझे बहुत ही अंदर से डिस्टर्ब कर दिया, क्योंकि वो मेरे साथ रिलेशनशिप में थे और वो मेरे बारे में सब कुछ जानते थे और सब जगह पे सोशल मीडिया पे मेरे साथ फोटो वीडियो भी डालते थे हर जगह पे। और पिछले कुछ टाइम से उन्होंने मुझे ब्लॉक करके रखा है और झूठ बोल के गए मुझसे कि मैं आ रहा हूँ। 50,000 रुपए लेके गया था, प्रॉपर्टी का कुछ नाम लेके अपनी। वो तद्दन झूठ था। वो रहवासी बीकानेर राजस्थान के है, ऐसा मुझे उन्होंने बताया हुआ था। उनका सोशल मीडिया पेज है महंत श्री महंत गोविंद गिरी महाराज, और उन्होंने मेरे साथ बहुत सारी फोटो वीडियो भी डाले हुए थे जो कॉलेज में थे, जो उन्होंने हटा दिए हैं। मेरे सोशल मीडिया पेज है ऑफिशियल स्नो वाइट, उसके अंदर आप जाके देख सकते हो कि वो फोटो वीडियो जितने भी हम लोगों ने कॉलेज में डाले थे वो सब मेरे इंस्टा पेज में पड़े हुए हैं। और वो इंसान वो महाराज मेरे साथ रिलेशनशिप में थे और उन्होंने मेरे साथ धोखाधड़ी करके मेरे से पैसे लेके वो इंसान यहाँ से फरार हो गया। गोविंद गिरी महाराज ने मेरे साथ बहुत गलत किया है, मेरी भावनाओं के साथ बहुत ही मेरी भावनाओं को बहुत ठेस पहुंचाया है और मुझे आप सब लोगों से न्याय चाहिए। प्लीज मेरा सपोर्ट कीजिए और मुझे न्याय दिलाइए ताकि मैं आगे जाके थोड़ा अपना माइंड स्टेबल कर सकूं, क्योंकि मैं बहुत डिस्टर्ब रहती हूँ इस चीज से, माइंड से। और लोग मुझे बहुत ही पूछते हैं। वो इंसान बहुत ही बाद में मुझे पता चला कि उन्होंने बहुत जगह फ्रॉड भी किया हुआ है और बहुत सारे लोगों के मुझे डीएम आए हैं इंस्टाग्राम पे कि वो इंसान फ्रॉड है, ये वो। અને શું તારે સાથે ઘટના બની? થોડા નજીક આવી જાઓ. યસ જી, શું ઘટના ઘટી? લુક સાવજ રાખો, મિડલ લુક રાખો. એકચ્યુઅલી એ સાધુ સાથે મારા સારા એવા સંબંધ હતા અને પછી એ મારી સાથે રિલેશનશિપમાં આવ્યા અને પ્રેમ જાળની અંદર ફસાઈ અને પછી મારી સાથે છેતરપિંડી કરીને અત્યારે ફરાર થઈ ગયા છે. એમનું નામ ગોવિંદ ગિરી મહારાજ છે. બસ મને એમનાથી જ મતલબ છે, બીજા કોઈ સાધુ સંતોના ખિલાફ હું નથી ક્યારે પણ. કેટલા સમય પહેલા એના સંપર્કમાં આવી હતી?
હું 6 મહિના 7 મહિના થઈ ગયા છે એ વાતને. વડોદરામાં કેટલો સમય રોકાઈ હતી? 2 મહિના જેવું એ મારી સાથે વડોદરામાં રોકાયા છે, 2 થી 3 મહિના જેવું. અચ્છા, તે કેટલા વખત એને ટ્રાન્સજેન્ડર છે થયા પછી તમારે અનબનાવ બન્યો? ચંદ્ર, આ બધી વાત પછી થશે. આ બધા ક્વેશ્ચન એક્સક્યુઝ મી. સંપર્ક કઈ રીતે તમારા? મારો એમની સાથે સંપર્ક હરિદ્વાર થયો હતો, બિરલા ઘાટ ઉપર. ટ્રાન્સજેન્ડર થયા એને ખબર પડી પછી એને સંબંધ કાપ્યા એને તારી સાથે? એવું બધું એમને ખબર જ છે ને. આ વસ્તુ તમે પ્લીઝ અત્યારે ના લાવશો મીડિયામાં, કારણ કે એ બીજો ટોપિક છે. તમે બેઝિકલી તમારું જેન્ડર એટલે ફિમેલ જેન્ડર છે મારું. હા, અગાઉ કયું હતું? પ્લીઝ એક્સક્યુઝ મી. નહીં અગાઉ અરે મેમ લોકોને ખબર પડે મેમ, લોકોની જાણકારી માટે, તમારી ઇન્ફોર્મેશન માટે મેમ માંગીએ છીએ, બીજા કઈ માટે નહીં. પ્લીઝ એક્સક્યુઝ મી. ક્યારે જેન્ડર ચેન્જ કરાયું? કેટલા વખત થયું? અરે એને અત્યારે 10-15 વર્ષ થઈ ગયા છે ને. હું અત્યારે ફિમેલ રીતે જીવી રહી છું મારી લાઈફમાં. તો એ વસ્તુ ડઝન્ટ મેટર કરતી નથી. અને ગોવિંદગીરી મહારાજ જે છે એ બધી વસ્તુ જાણે જ છે, અને અન્ય સાધુ સંત જાણે છે, અને અન્ય કિન્નર અખાડાથી લઈને બધા મારી વિશે બધું જાણે જ છે. તો આ ક્વેશ્ચનને બહુ ખોતરીને ખરોજવાથી કોઈ મતલબ નથી. અત્યારે મારી જે એ છે મારો પ્રશ્ન અને મારી જે લડાઈ રહી છે એ ગોવિંદગીરી મહારાજ પર છે, ને એ જ બાબતે છે કે જે મારી સાથે ફ્રોડ થયો છે એ બાબતે, અને મને ન્યાય માટે હું લડી રહી છું. તો આ બધા ક્વેશ્ચન જે બાળક સાથેનો વિડીયો જે છે, બાળક એ કોણ? એ મારી બેનનો છોકરો છે. બાય ધ વે, તમને દુઃખ કઈ વાતનું છે અત્યારે? શું દુઃખ કઈ વાતનું છે? કે જે મારી સાથે કરી ગયા એનો મને બહુ ખોટો અફઘાત થયો છે, અને પાછલા બહુ ઘણા એક મહિના જેવું થઈ ગયું છે આ વસ્તુને, અને 2 મહિનાથી હું બહુ ડિપ્રેસ છું આ બાબતે. કઈ જગ્યાએ ફરિયાદ હું બાપોદ પોલીસ સ્ટેશન જે એરિયામાં હું રહું છું એ એરિયામાં હું ફરિયાદ નોંધાવીશ. પૈસાની લેવડ દેવડ? હા, પૈસાની ઘણી એવી લેવડ દેવડ છે. બહુ જેટલું બી બનતું ફાઇનાન્શિયલી બધું મેં જ જોયું છે. એમને કશું લીધું નથી ફાઇનાન્શિયલી. 1 લાખ જેવું છે, 50-1 લાખ. બધા તમે શેના માટે માંગતા હતા તમારી પાસે પૈસા? સાની પૈસા સાથે હરતા ફરતા હતા. એ બધી જગ્યાએ મને લઈ જતો હતો એના કંઈ કામથી. વચ્ચે કંઈક મુંબઈમાં લઈ ગયા હતા એક એમએલએના કામથી એ બાબતે. તો ટ્રાવેલિંગનું આ તો રહેવા ખાવાનું પીવાનું એ બધું જે બી કહ્યું હતું એ બધું મારા માથે જ ને એના ઉપર હતું. તે મેં ફેસ કર્યું છે. ગિરિરાજ સામે તમે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવશો કે પછી ગિરિરાજ બધા કોઈની સાથે નહીં. મારું ખાલી લડાઈ ગોવિંદગીરી મહારાજ સાથે જ છે. અન્ય કોઈ સાધુ પક્ષના અન્ય કોઈના ઉપર મેં ખિલાફ નથી. ખાલી ઓનલી ગોવિંદગીરી. તમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની ફરિયાદ દાખલ કરાવશો કે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવશો એના સામે? બંને. એમએલએ એટલે કયા એમએલએ હતા? શું નામ છે? એ તો મુંબઈનું કોઈ હતું. એ બધું આપણે ડીપમાં ઉતરવાની જરૂર નથી. એમના નિજી પ્રશ્ન છે, જેથી એ બધી રીતે એક સાધુ છે તો એમની પાસે બધા ન્યાય પણ લેવા જતા હોય અને એવા બધા પ્રશ્ન ઊભા થતા હોય છે. હિમાની પહેલા કયું નામ હતું? પ્લીઝ એક્સક્યુઝ મી. અચ્છા, એક મિનિટ સાંભળો. અરે એક મિનિટ. Thank you.